તો કેમ છો દોસ્તો, સ્વાગત છે આપણા નવા દેશી વિની બ્લોગની અંદર। તો હાલો આજે આપણે બનાવવાનું છે, શું બનાવવું છે હાલો આગળ કમ। ફાઇનલી દોસ્તો આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક અને 200 જેટલા માણસોનું બનાવવાનું છે। અને બધા ભાઈઓ બધા કામ કરે છે, કાકા ને બધા મહેમાને પણ કામ કરે છે। મહેમાન કામ ના કરતા હોય તો માથે રોગા બેઠા હોય ને આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। એટલે વિડીયો આગળ જોતા રહેજો, મજા આવશે। હાલો તો આગળ મળી। ગાંઠિયાની ભૂકી થાય છે। પીલા ભાઈ ચા વાળા આ પાણી ગલાસ પર જ પાઈ દે બસ હરી કરે છે મશીનમાં જોજો। અરે હરખી કટકી કરજો ભાઈ, આંગરું ના આવી જાય। ના બસ નહીં તું કર કાયદેસર કટકી થાય। કાયદેસર કટકી થઈ જાય આમાં જો ટમેટાની, જેમ ડુંગળીની તેમ એમ જ ટમેટાનું કરી નાખ્યું। રવિભાઈ મૂકે નહીં આપણા બસ જો આવી રીતે રીંગણાને કટકા કરી અને ભરવાના છે, અંદર બધો મસાલો ભરીને પછી એને બાફો નાખી દેવાનો। અપ્પાને બધા ભરે છે, આ વિડીયો જોતા રહ્યો આગળ। આપડા ખીચડી વઘારી છે કા, આ તો વઘાર દઈ ને। અરે વઘારાઈ ગઈ, હવે નાખવાની નહીં બાકી જાણે। આપણે પ્રોગ્રામ છે ભરેલા રીંગણાનો, પણ આતા શું કહેવાય ખીચડી એ વઘારી નાખી, વૈધી હતી બપોરે એટલે વઘારી નાખીને વ્યસ્ત ના જાય। હું હવે ફેરવી નાખીએ એટલે રેડી। અરે અરે તો ખીચડી વઘરી ગઈ એમ, ખીચડી થઈ ગઈ રેડી રેડી ને તો બસ। એ રીંગણાનું કામ આ બાજુ ચાલુ છે અને અહીંયા ખીચડી આપણી વઘરી ગઈ। આપણે વિડીયો બસ વિડીયો બીજું કંઈ કામ નહીં કરતા। આપણો ભાઈ ફોન જોઈ છે જો ટેસ્ટ કરે કેવી બની, રેડી ને તો બસ કાંઈ ના ઘટે આ ખીચડીમાં। આ ટોપ છે એમાં પૂરા ગોઠવવાનું છે નીણ, તમે તો શું કહેતા હોય આપણે ખબર નહીં, પણ નીણ ગોઠવવાની છે કાયદેસર ગોળ ને ગોળ। અને 300 રોટલા કર્યા છે, 300 રોટલા એટલે ખતરનાક જો આવી આ છે આપણા કારીગર। હા અને આની અંદર આપણે મૂકવાના છે રીંગણા ભરેલા। આ કામ ચાલુ છે ને વાં રીંગણા ભરવાનું કામ ચાલુ છે ને આપણે વિડીયો બનાવી છે। જો માવો ખાવો હોય તો ખાવો છે માવો, પાણી નાખી દેશું, પાણી નાખીને થઈ ગયું છે રેડી। હવે ભરવું જોઈએ પાણી આપણે રાખી દેવું ને આને મૂકવાના છે આપણે વરાળવાળા કરવા ગેસ ઉપર। એટલે હવે આને આગળ બફાવા મૂકી દેવું આપણે। આવી રીતે નાખીને ઢાંકી મૂકવાનું।
અને વરાળથી બફાઈ જાય એમ રાખવાનું. બફાઈ જાય એટલે પછી બની જશે. અને છેલ્લે વઘાર દેવાનો. જોજો હા ટમેટાની ગ્રેવી કરી છે. જોજો કાયદેસર ગ્રેવી તારે છે રવિભાઈ. એ રહી જાય એ તો રહેવાના જ છે યાર. તકલીફ તો રહેવાની જ છે ને જિંદગીમાં. રવિભાઈ આટલી ગ્રેવી કરી નાખી ને હજી ગ્રેવીમાં મંડાણા છે. જો તમે મશીનનો અવાજ આવે છે એટલે આજ બની જશે કાયદેસર ખાઈ નાખી ડુંગળીની ગ્રેવી છે ટમેટાની અને રીંગણા બફાઈ ગયું કાયદેસર. કાયદેસર બફાઈ છે બધું. આ હું લસણ પડ્યું કે ડુંગળી પછી નાખી ડુંગળી, પછી નાખ્યું લસણ નહીં ટમેટા એમાં ટીંડોરા વઘાર્યા. ત્યાં અવાજ કટિંગ ન થઈ જાય. થઈ જાય. આ વિડીયો પાછો આ 1 મિનિટનો થયો વિડીયો. આ પાછું બીજો પછી એ પાસે ખાઈ જાય. ખાતો તો બહુ તીખો નથી આ વઘાર દેવાઈ ગયો કાયદેસર. જો રીંગણું ખાતો ને તીખા ભાંગી જાય એ મસાલા બફાણા કલર તો જરાક આવો ને ઓલો મસાલો નાખી દીધો બધો એ બધું આ મસાલો છેલ્લે નાખો. ઓલો મસાલો રીંગણા ભરેલો હોય તો પછી કોઈ કહેતું નહીં મીઠા નહીં કરી નાખી. રોટલાનું કટિંગ હાલે છે. કેટલા રોટલા હે કાકા અંદાજી? હે પૂછતા ભૂલાઈ ગયું. પારી કીધી હું. રોટલા મળો કેવું ભાઈ 150-200 રોટલા છે એવું હે? હજી આવે જ છે બીજા હજી કામ ચાલુ હે એમ ને રોટલા ઘડવાનું? કટિંગ કરતા થાય ને હા આ લોકો જમતા થાય. એવું છે કા? આ ખીચડી ભરો એમ ને? હે કાકા? હા હાલશે ઓ થોડે હાલે નહીં. આ ખીચડી વઘાર હાલે એમ ને? બપોરે વહી દીધી અટાણે વઘારી નાખી. તમે વેસ્ટેજ ના જાય ને કા કાકા? બરાબર હે રામભાઈ કાકા? હવે આમ મૂકતું જવાનું છે નિરાતે. કોઈને ઉડે ને એવી રીતે મૂકવાનું. મોકલે વિડીયો મોકલશે. હવે હેલો ગાઈસ, શાક બની ગયું એમ કે? હવે શાક ઓકે કમ્પ્લીટ ઓકે ને? ઓકે ઓકે કરણ કાકા ઓકે નહીં ડન. તો ક્યાં હતો યાર કામે ગયો રીંગણા આવી ગયા. રીંગણા હવે રીંગણા બની ગયા છે. હવે ખાઈ પીને હવે હાલો જો આઈટમ બીજી આઈટમ તમને બતાવું કે આઈટમ બીજી શું શું છે. બપોરે શું હતું? રોટલાનો ઢગલો છે અને આ છે હું ખીચડી આથણા અને આ છાશ. આ ચોખ્ખી છાશ માટે શાકમાં નાખવાની. આપણું શાક ને બધું થઈ ગયું છે રેડી. બરાબર બરાબર.